તો ખરેલ મિત્રો આપણે વોટ આપીને આવી ગયા છીએ. આ છે વોટનું નિશાન, તમે જોઈ લો. તો તમે પણ મિત્રો વોટ જરૂર આપજો, કારણ કે વોટ આપવો એ આપણો અધિકાર છે. શામાં આપવો એ પણ આપણો વિચાર છે. તો મિત્રો વોટ જરૂર આપજો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો આજે 365 દિવસ ચેનલનો 77મો દિવસ, અને અત્યારે આપણે છે દુકાને, અને આજે છે મતદાન. મિત્રો તમે પણ બધા મતદાન કરવા જજો. ડેલિગેટની ચૂંટણી છે આજે, તો આપણે પણ જવાનું છે મતદાન કરવા માટે. તો થોડી વારમાં આપણે પણ જઈએ, કારણ કે અત્યારમાં એવું ટ્રાફિક છે ફૂલ. જો તમે પણ મતદાન કરજો. તો ચલો ગાઈઝ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ. તો ભાઈ જમીને આપણે આવી ગયા છે દુકાને, અને થોડી વારમાં જવાનું છે આપણે મતદાન કરવા માટે, એટલે કે વોટ આપવા માટે. તો તમે પણ વોટ આપો, તો કોઈ કે રીતે નહીં આપવાનું, તમને કોઈના દબાણમાં આવ્યું નહીં, અવળી જગ્યાએ મતદાન કરવું નહીં, કારણ કે આપણો ભવિષ્યનો સવાલ છે. તો ચલો આપણે પણ થોડી વારમાં જવાનું છે મત આપવા માટે. તો ગાઈસ અત્યારે આપણે જોયું છે મતદાન કરવા માટે સ્કૂલની અંદર, તો ટ્રાફિકના લીધે આપણે ચાલીને જઈએ છીએ. તો ખરેલ મિત્રો આપણે વોટ આપીને આવી ગયા છીએ. આ છે વોટનું નિશાન, તમે જોઈ લો. તો તમે પણ મિત્રો વોટ જરૂર આપજો, કારણ કે વોટ આપવો એ આપણો અધિકાર છે. શામાં આપવો એ પણ આપણો વિચાર છે. તો મિત્રો વોટ જરૂર આપજો. તો ગાઈસ બપોર આપણે સુઈ ગયા હતા, એટલે જાગ્યા ખુલી, કારણ કે ઘણા દિવસથી આપણે રાત્રે બહુ મોડા થઈ ગઈ, 3 પણ વાગે, 4 પણ વાગે, તો માથુંનું બહુ દુખતું હતું, એના લીધે સુઈ ગયા હતા. તો અત્યારે જાગ્યા છે, એટલે તો જમવાનો ટાઈમ. તો ચલો આપણે જમી લઈએ. તો ગાઈસ જમીને આપણે આવી ગયા છે દુકાને, અને અત્યારે અમે બેઠા છે. તો મિત્રો આજે પણ આપણો માલ પેક કરી લીધો છે, અને જવાનું છે મોટાભાઈની દુકાને આપવા માટે, કારણ કે મોટાભાઈ ફ્રી હોતા નથી, એટલે આપણે જ માલ આપવા જવાનું છે. તો ચલો ફટાફટ મોટાભાઈની દુકાને માલ આપીને આવી. તો ગાઈસ મોટાભાઈની દુકાને તો આપણે માલ આપીને આવી ગયા છે ઘરે, અને હવે થયો છે સુવાનો ટાઈમ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.